ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम। प्रणाम माताजी। अहमात्मा गुडाकेश सर्वभूताशय स्थितः अध्याय 10 सर्वस्य चाह हृदय सन्निविष्ट अध्याय 15 ईश्वर सर्वभूतानां हृदयेषु तिष्ठति अध्याय 18। आ 3 श्लोकोमां એવું કહ્યું છે ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં સ્થિત છે। ભગવાને અનેક જગ્યાએ કહ્યું ગીતામાં કે હું બધા પ્રાણીઓની અંદર એમના હૃદયની અંદર રહેલો છું। પાછા 9મા અધ્યાયમાં કહે છે મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત। એ બધા ભૂતો મારામાં રહેલા છે, બાકી હું તો કોઈનામાં રહેલો જ નથી, આવું કહે છે ભગવાન। તે આમાં એટલે કે ભગવાન કહે છે કે બધા પ્રાણીઓ મારામાં છે ને હું એમનામાં નથી, તો શા વિરોધાભાસ નથી? અર્થ સમજાવવા વિનંતી। એ મને એવું લાગે છે કે બહુ વિરોધ છે, શું કરીએ હવે? નારાયણનું ઠેકાણું નથી, આવું જ છે નારાયણનું। એ ઘડીકમાં આમ બોલે અને ઘડીકમાં તેમ બોલે, પછી આપણા પર છોડી દે કે આપણે સમજીને એને મેળ પાડવાનો, હે ને? નારાયણ આવું કરે છે। ન ચ મસ્થાની ભૂતાની મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિતઃ ન ચ મસ્થાની ભૂતાની પશ્ચિમે યોગમૈશ્વરમ। જુઓ તો ખરા, એની આગલો શ્લોક કયો છે? મસ્તાની સર્વભૂતાની એની પહેલાનો છે ગીતા। એટલે ભગવાને વારંવાર ગીતામાં આ વસ્તુઓ કહી કે હું બધામાં વ્યાપ્ત છું। મય સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મસ્તાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિતઃ ન ચ મસ્તાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ। બરાબર? હા, એટલે મય સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મયા તદમિદં સર્વં જગદ અવ્યક્ત મૂર્તિના મસ્તાની સર્વભૂતાની મયા તતમિદં સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મયા અવ્યક્ત મૂર્તિના ઇદમ સર્વમ જગત તતમ। આવું ભગવાને કહ્યું, હું જે અવ્યક્ત છું એના વડે આખું જગત વ્યાપ્ત છે। મસ્તાની સર્વભૂતાની આ બધા ભૂતો છે એ મારામાં રહેલા છે। ન ચ અહમ તેષુ અવસ્થિતઃ હું એમનામાં રહેલો નથી। ન ચ મસ્તાની ભૂતાની આમ તો જોવા જાઉં ને તો મારામાં ભૂતો રહેલા નથી। જુઓ તો ખરા, મારું ઐશ્વર્ય, મારો યોગ કેવો છે કે હું બધામાં છું, બધા મારામાં છું, બધા એમાં નથી। એક હતી દોરડી અને એક હતો સાપ। સાપ દેખાતો હતો ત્યારે પછી કહેવામાં આવ્યું, દોરડી કહે છે કે સાપ મારા વડે મયા તતમ, તતમ એટલે વ્યાપ્તમ, દોરડી કહે છે કે સાપ મારા વડે વ્યાપ્ત છે। બરાબર? તો તું દેખાતી તો છે નહીં, અવ્યક્ત મૂર્તિના અવ્યક્ત એવી હું દોરડી વડે આ સાપ વ્યાપ્ત છે। તો સાપ ક્યાં રહેલો છે? મસ્તાની સર્વભૂતાની સાપ મારામાં રહેલો છે, કારણ કે મારા સિવાય સાપને રહેવાની કોઈ જગ્યા છે જ નહીં। આ વેદાંતિઓનો સાપ છે એ દોરડીમાં રહેલો છે। મસ્તાની સર્વભૂતાની, તો તું એનામાં છે કે ના? હું એનામાં નથી, અવ્યક્ત રૂપથી હું વ્યાપ્ત છું। એટલે કે સાપ મારા પર અધ્યસ્ત કે કલ્પિત છે, હું દોરડી સાપમાં નથી। દોરડીની સામાન્ય અને વિશેષ આવા શબ્દો વાપરે છે વેદાંતમાં કે દોરડી જ્યારે છે ત્યારે આ ઇદમ અસ્તિ, આ કંઈક છે એવું દેખાય છે। એ દોરડી છે એવું દેખાતું નથી, ત્યારે પછી આપણને કલ્પના થાય છે કે ભ્રાંતિ થાય છે કે આ અયમ સર્પ અસ્તિ। તો એમાં આ અને છે એ તો દોરડીના જ છે। બરાબર? આ અને છે એ દોરડીના છે, એના ઉપર સાપ છે એ કલ્પિત છે। તો આ સાપ છે એમાં આખું કલ્પિત નથી, કલ્પિત કેટલું છે? સાપ એટલું જ કલ્પિત છે। આ છે એ તો દોરડીના જ છે।
તો મયા તતમિદમ સર્વમ એટલે કે મારા અવ્યક્ત અંશ વડે અથવા સામાન્ય સત્તા વડે આ છે વડે આ સાપનું જગત અથવા તો ભૂછિદ્ર ગણો કે જળધારા ગણો કે સર્પ ગણો આ બધું જગત છાપું એ મારા વડે વ્યાપ્ત છે. બરાબર? એ બધા ક્યાં છે કે મારામાં જ રહેલા છે. મસ્તાને સર્વભૂતાની તો દોરડી તું બધામાં રહી છે કે ના ના હું નથી રહી, હું તો જ્યાં છું ત્યાં જ છું, આ માત્ર મારા પર કલ્પિત છે. નચાહમ તેષુ અવસ્થિતઃ તો પછી સાપ તારામાં છે. જુઓ, જ્યારે સાપની સામે જોઈને પૂછીએ છીએ ત્યારે દોરડી કહે છે કે સાપ મારામાં છે. દોરડીની સામે જોઈને પૂછો કે સાપ તારામાં છે, દોરડી કહે છે મારામાં સાપ નથી. વાહ, બોલો. સો નાઇસ. એટલે જગત દેખાય છે અને પૂછીએ કે આ ક્યાંથી આવ્યું, તો કે જો મારામાં જ છે, બધું હું જ છું. એટલે શું થયું કે જગતને ભૂલીને ભગવાન સામે જોતા થયા. જગતને ભૂલવા જેટલો જ ભગવાનનો રોલ છે, પછી કશો નથી. ભગવાનને જોતા થયા. નાવ ઇઝ ક્લિયર. ભગવાનને જોતા થઈ ગયા એટલે પછી ભગવાનને પૂછું કે જગત તારામાં ક્યાંથી આવ્યું? કયું જગત? હું તો જાણતો જ નથી જગત છે, ખરું ને? ન ચાહમ, એ મારામાં નથી તો તું એનામાં રહ્યો છે. ન ચાહમ તેષુ અવસ્થિતઃ, એ મારામાં નથી, હું એનામાં નથી, કારણ કે જે હોય તો હું છું. જગત નામનું કશું છે જ નહીં ને. નહીં? વાહ ભાઈ વાહ. ચાલો હાશ. આમ ના મેળ પડે તો પછી અઘરું પડી જાય. હા, ઇફ ધ પર્સન ડઝન્ટ ગેટ ધ મેસેજ. હવે એક જ પ્રશ્ન છે, બીજા પ્રશ્ન લખી નાખો થોડા. ચલો. ધર્મશાસ્ત્રના પાપ અને પુણ્યને બીજાનું નુકસાન કે માસ સોસાયટીનું નુકસાન એ પાપ અને વાઇસ વર્સા સમજી શકાય કે નહીં? ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર એવા શબ્દો વાપરે આપણે એમ કહ્યું. આ પ્રશ્ન લખનાર હાજર છે? ઓકે. તો મગજમાં સોસાયટીનું કંઈક ભરાઈ ગયું હોય ને તો પછી સોસાયટીને જે થવું હશે થશે. જોજો, આ બધી વસ્તુઓ નોંધ લેજો કે દરેક વસ્તુને અમુક દૃષ્ટિબિંદુથી મૂલવવાની અને જોડવાની જે અંદર સંસ્કાર પડ્યા હોય ને, એ બધી દુનિયાની કોઈ પણ ફિલોસોફી રજૂ કરો ને એ દ્રષ્ટિએ જોવા માંગશે અને એમાં એ ફિટ થવું જ જોઈએ. એમાં એ સ્કેલેટન પોતાનું જે માળખું છે એમાં ગોઠવાય તો જ સમજ પડે, ત્યાંથી સમજ ના પડે. એટલે એમ કે બોટનિસ્ટનો દાખલો આપો તો કે ઝાડપાનનો દાખલો આપો તો જ સમજ પડે. ઝુઓલોજીસ્ટને આપવો હોય તો એને પ્રાણીઓને આપો તો સમજ પડે. એવી રીતે પેલું મગજમાં સમાજની સેવાનો ભૂત ભરાયું હોય ને એને પછી સેવાનો કંઈક ભૂત કરે તો જ સમજ પડે, ત્યાંથી સમજ ના પડે ને. અને શું કરવા સમાજની સેવા? ધર્મમાં અને એકતા બે શબ્દોની નોંધવી એ મોટી વાત છે કે ધર્મશાસ્ત્ર કંઈક છે અને અધ્યાત્મશાસ્ત્ર કંઈક છે. કારણ કે આ વસ્તુ હજુ પણ ક્યાં કેટલી સમજાય છે શંકાનો જ વિષય છે કે ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર બે ટર્મ્સ, બે પરિભાષા છે, પારિભાષિક શબ્દો છે. જો ભાઈ, પરિભાષા અને પારિભાષિક, બરાબર? તો આવું આ પારિભાષિક શબ્દો છે. આપણે વ્યવહારમાં ધર્મ કરીએ છીએ પણ અહીંયા આવીને ધર્મ બોલીએ એટલે જરા પછી ભારે થઈ જવું પડે કે ધર્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું. તો આ શબ્દોની નોંધ લેવામાં આવી અને એ સમજાયું પણ હશે એવી આશા રાખીએ છીએ. તો આનંદની વાત છે કે આવી નોંધ લેવાઈ. કોઈ ધર્મમાં પાપ અને પુણ્ય કોને કહ્યા હતા? હું કહું, હું તને કહું. ધર્મશાસ્ત્રમાં પાપ અને પુણ્ય કોને કહ્યા? આપણે કે આપણે આ સંસારમાં રહીએ અને એને ચાલુ રાખીએ, જન્મ ને મરણને આવું ને આવું જ રહે, માત્ર એમાં સુખનું આવાહન કરી શકીએ. બરાબર ને? આપણે દાખલો એવો આપ્યો હતો કે એક ઉકરડો હોય
ઉકરડાને શણગારીએ, એના પર સ્પ્રે કરીએ, સુગંધ ઉકરડા ઉપર સુગંધ સ્પ્રે કરીએ તો ઉકરડામાં રહેવા છતાં સુગંધનો અનુભવ કરી શકીએ અને દુર્ગંધથી છૂટી શકીએ. આ કામ ધર્મનું છે. નહીં બોલ, ધર્મ આવું કામ કરે છે. ઉકરડાને ઉકરડો જ રાખવો અને ઉપરથી એને શણગારી દેવો, સુંદર ડેકોરેટ કરી દેવો કે બહારથી સુગંધ આવે એટલી કે આપણે આમ જોઈએ જ નહીં નીચે. આવું મેં કહ્યું હતું. એનીવે, એટલે બેટા એવું છે કે આ મનુષ્યનું જીવન એ જન્મ, મરણ, જરા, વૃદ્ધાવસ્થા, વ્યાધિ, દુઃખ, આ બધા ઘણા બધા કષ્ટો અને ઘણું બધું રહેલું છે. એનીવે, આ જોવાની એક દ્રષ્ટિ છે. જીવનમાં સુખ છે જ નહીં અને દુઃખ જ દુઃખ છે. મનુષ્યનું જીવન હાવ નકામું જ છે. એમાં આવું કશું કહેવા નથી માગતા આપણે, બરાબર છે. પણ એને જોવાની આ પણ એક રીત છે ખરી કે મનુષ્યના જીવનને આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ, ભગવાને ભગવદ્ ગીતામાં જે મૂલ્યો આપ્યા જ્ઞાનના સાધન તરીકે, એમાં આપણે એક સાધન કહ્યું કે આપણે વારંવાર જોઈએ કે શું છે આ જગતમાં. જન્મ થાય છે, મૃત્યુ થાય છે, જરા, વૃદ્ધાવસ્થા, વ્યાધિ, રોગ, દુઃખ, અનુદર્શનમ, રિપીટેડલી વારંવાર જોઈએ આવું છે. જોઈએ છે ફરી હું જોઈએ છે. હું જેવું મન થયું આગમાં હાથ નાખવો છે. હું એટલે હજુ વરણ ના થતું હોય તો હું કરવાનું, એટલે વરણ થઈ જાય. તો આના એટલે આપણે જગતને ચાલુ રાખવું અને એમાં સુખી થવું એવી જો ઈચ્છા હોય તો એ ધર્મ કરશે. પતિ જોઈએ, પત્ની જોઈએ, સંસાર જોઈએ, બાળકો જોઈએ, પૈસા જોઈએ, બંગલા જોઈએ, નોકરી જોઈએ, આહા હશોનું શું બધું જ જોઈએ ટૂંકમાં. એટલે મિથ્યાનું બનેલું આખું જગત સત્ય જ રાખવું એ જોઈએ જ. મર્યા પછી સ્વર્ગ એ જોઈએ જ અને ત્યાં એ સુખ જ જોઈએ. ત્યાં સ્વર્ગમાં ઇન્દ્ર હોય કે ના હોય? સ્વર્ગનો રાજા કોણ છે? ઇન્દ્ર છે. એટલે ઇન્દ્ર હોય પછી બીજા બધા દેવતાઓ હોય કે ના હોય? બીજા દેવતાઓ પણ હોય, બરાબર. તો ઇન્દ્રના મહેલમાં ધૂળ થાય કે ના થાય? ઇન્દ્રના મહેલમાં ધૂળ પડે કે ના પડે? એને ખાવા પીવાનું જોઈએ કે ના જોઈએ? એને રસોઈઓ જોઈએ કે ના જોઈએ? એને બંગલો હોય તે માળી જોઈએ કે બગીચો હોય કે ના હોય? અરે નંદનવન છે, નથી શું? સ્વર્ગમાં નંદનવન છે, પછી એમાં બગીચા માળી પેલો બગીચામાં પછી ઝાડને પાણી પાવું પડે. તો એ માળી જોઈએ કે ના જોઈએ? રસોઈઓ જોઈએ કે ના જોઈએ? એને સ્વીપર કચરો વાળનારા જોઈએ કે ના જોઈએ? એને જોઈએ ને. એ રોજ અહીંથી ઉપર જાય કે ઉપર જ રહેતા હોય? ઇન્દ્રનો સ્વીપર એને ઝાડુ વાળો છે. અહીંથી હેલિકોપ્ટરમાં બેસીને ઉપર જતો હશે રોજે કે ત્યાં જ રહેતો હશે? શું કરતો હશે? શું લાગે છે આપણને? શું કરતો હશે? ત્યાં જ પણ આપણો પ્રશ્ન આટલો છે, અહીંથી જાય કે ત્યાં રહે? ત્યાં જ રહે, બરાબર છે. એટલે કે ક્યાં રહે? સ્વર્ગમાં રહે. હવે સ્વર્ગમાં પાપીઓ જાય કે પુણ્યશાળીઓ જાય? સ્વર્ગમાં કોણ જાય? પુણ્યશાળીઓ જાય. તો પુણ્યશાળીઓ જાય, એ પુણ્યશાળીઓ ત્યાં જઈને શું કરે? ઇન્દ્રને ઘેર કચરો વાળે, બરાબર ને. સ્વર્ગમાં ઇન્દ્રને ઘેર કચરો વાળનારો જોઈએ, પાણી છાંટનારો જોઈએ, રસોઈ કરનારો જોઈએ, પોતા કરનારો જોઈએ, બધા પ્રકાર, પંખા નાખનારો જોઈએ તો ખરા ને ભાઈ, બધા જોઈએ એને. એ બધા અહીંથી ના જાય. પુણ્ય કરી કરીને અમરાપુરી પામ્યા હોય આ જ લોકો હોય. ધર્મ શું કરશે? ધર્મ આપણને સ્વર્ગમાં મોકલી આપશે. ધર્મ આ લોકમાં અને પરલોકમાં આપણને સગવડો ઊભી કરી, સુખ નહીં આપે, સગવડો ઊભી કરી આપશે. આ ધર્મનું કામ છે, બરાબર. એ ધર્મથી હવે જુઓ, અત્યારે માણસે પુણ્ય કર્યા, ધર્મ અને પુણ્ય
એને બે ઇક્વિવેલન્ટ વર્ડ તરીકે વપરાય છે કે ધર્મ, કર્મને પણ ધર્મ કહેવાય, એના વડે જે ફળ મળે એને પણ ધર્મ કહેવાય, અને જે સાધન છે એને પણ ધર્મ કહેવાય, એને પુણ્ય પણ કહેવાય. જે માણસ ધર્મ કર્મ કરે અને પુણ્ય ભેગું કરે એવું કહો તોય વાંધો નથી, શબ્દો વપરાય છે આવી રીતે. પુણ્ય કરીને એ માણસ સ્વર્ગમાં ગયો, બરાબર છે. તો અને પાપ કરશે તો સ્વર્ગમાં નહીં જાય, તો નરકમાં જશે પાછું. બીજું ત્યાં યમરાજા સ્વર્ગમાં રહેજો કે હા, યમરાજા નરકમાં નથી રહેતા, યમરાજા સ્વર્ગમાં રહે છે. યમરાજાને એક વાહન પણ છે. હા, યમરાજાનું વાહન કોણ છે? હા, કોણ નહોતા આવ્યા લેવા? યમરાજા ક્યાં લેવાયા હતા? હા, એ તો સામેથી ગયો હતો, એ કે લેવા આવવાની વાત નહોતી. આપણે તેટલું જ પૂછીએ છીએ, યમરાજાને સવારી કરીને ક્યાંક જવું હોય તો વાહન ખરું? ખરું. કયું વાહન? પાવડો. મહિષ એટલે દેટ ઇઝ હી બફેલો. મહિષ એટલે હી બફેલો. એક માત્ર એટલું નહીં હોય, પાવડો એ વિશેષ વસ્તુ છે. બુલ હોય છે ને, સો નોટ ઓનલી મેલ કાઉ બટ અ બુલ. એમનું વાહન છે, એ સ્વર્ગમાં જ રહેતું હશે ને, એ થોડું નીચેથી જાય રોજ. એટલે પુણ્ય કરીને જઈએ તોય એમાં તારતમ્ય હોવાનું. હું ક્યાં ધ્યાન દોરું છું? તારતમ્ય ને ચઢિયા તો ઉતરતા પણ, બરાબર છે. બહુ પુણ્ય કરો ને અમરાપુરી પામો કે સ્વર્ગ પામો, કે જ્યાં જો અહીંયા આગળ સુખી તો છીએ જ આપણે. અહીં આજે મને આપણો મિત્ર કહે છે કે અહીં કેટલો આનંદ આવે છે, કશું યાદ આવતું નથી. અમદાવાદમાં હોય તો બધું યાદ આવે, ઘર યાદ આવે, પત્ની યાદ આવે, બાળકો, એ તો કઈ કશું જ યાદ નથી આવતું. કેવું આ તો ખરેખર બહુ પુણ્યના પરિણામે આ સ્વર્ગ વળી, બીજું શું સ્વર્ગ મળવાનું છે? તો કેમ? કારણ કઈ કોઈ સ્પર્ધા નથી. તો એનું આગળ બેસી ગયો, સારું અમે ક્યાંય લાડવો ખાઈ તો જવાનું જ નથી. આમ તો મોટા ભાગના લોકો પંખો શોધીને પાછળ જ બેસે. એટલે કોઈ ભીત શોધે, કોઈ બાયણો શોધે, કોઈ પંખો શોધે, કોઈ ખુરશી શોધે. એટલે નહીં તો મારી છે જ નહીં, ખોટી ઉદારતા છે. ના, તમે બેસો ને આગળ, અમારે નથી બેસવું. કારણ કે બધા પાછળ બેસો સારું ના લાગે, એટલે કોઈ કે તો માતાજીને તમે બેસવું પડે. એટલે બધા ઉદારતા થઈ ગયા, ચાલો તમે તમારે આગળ, બસ અમે બેસવા દઈશું. એટલે ચાલો કઈ અમે પાછળ બેસીશું, એમાં શું, તમે બેસો ને. એટલે અહીં કોઈ સ્પર્ધા નહીં, ઉપરથી બધા જ ઉદારતા દાખવે. ખાવા પીવાની કોઈ ચડસા ચડશે નહીં, કામ કરવાની સ્પર્ધા નહીં કે આજે વાસણ કોણ ઘસશે, કાલે પેલું કોણ કરશે, આજે રસોઈ કોણ કરશે. કોઈ રસોઈ કરવાની નહીં, કોઈ વાસણ ઘસવા, કપડાં ધોવા પડે એટલું જ ના કરવું. એ તો લોકો 7-8 જોડ લઈ આવે એટલે માથાકૂટ નહીં, ઊંચું મૂકીને પહેરી નાખવાનું નવું. જો શેનો આનંદ આવે છે? સ્પર્ધા, ચડસા ચડસી, ઈર્ષા આ વસ્તુઓ નથી, બરાબર છે. કેવળ નિસ્વાર્થતા, નિર્ભેળ પ્રેમ જ પ્રેમ, બધાને બીજાનું. કારણ કે એ લાંબી આપણે આ વ્યક્તિ જોડે જિંદગી નથી કાઢવાની, અઠવાડિયું કાઢવાનું છે ને આપણે રૂમમાં સુવા જેવું છે નહીં. એટલે સુવાનું તો બહાર જ છે, એટલે સુવાની સ્પર્ધા નથી. એટલે આનંદ જ હોય ને. જો આનંદ સ્વર્ગમાં નથી, ક્યાં આનંદ છે? સ્પર્ધા રહિત્યમાં આનંદ છે, ઈર્ષા રહિત્યમાં આનંદ છે, ઉદારતામાં આનંદ છે, હસવા પર પ્રતિબંધ નથી કોઈ પ્રકારનો, એનો આનંદ છે. આવું આપણે ઊભું કરી શકીએ તો આનંદ આવે. આપણે સ્વર્ગમાં જઈને પણ આ ઊભું નહીં કરી શકીએ તો આનંદ હશે? ત્યાં પણ ઇન્દ્રના રસોઈયા નહીં થતું હોય કે ક્યારે નીચે પાડું હું રસોઈ, હું ઇન્દ્ર થઈ જાઉં, ખરું કે નહીં? ચડસા ચડસી, ડુ યુ ફોલો? ચડસા ચડસી એટલે ટુ ફીલ જેલસ ઓફ સમબડી, કોમ્પિટિશન. એક
કમ્પીટ કરવું અને જેલસ થવું ને આ બધી વસ્તુઓ. એટલે દુઃખ આમાં છે. સ્થળમાં ઓછું સુખ દુઃખ હોય છે. ગરમી તો એકવાર સ્વીકારે. અહીંયા એક આમ બહુ સરસ છે, નર્મદાના આનંદ છે. ગરમીની સામે જોવા જો આના જેવું દુઃખ કશું નથી, ખરું ને? તો આને આપણે દુઃખ કહેવું હોય તો કહી શક્યા હોત, સુખ કહેવું હોય તો કહી શક્યા છીએ. એટલે સ્થળનું સુખ લાંબુ ચાલતું નથી જો અહીંનું સુખ ના હોત તો. અહીં સુખ કેમ લાગે છે? સ્થળના સુખને માણવા જેટલું પહેલા તો અહીંનું સુખ છે. ઉપરાંત આ બધો સેટઅપ સરસ છે, બધા ઉદાર છે, બધા પ્રેમાળ છે, બધા પરસ્પરનું કન્સિડરેશન કરવાવાળા છે. એટલે અને પીરસવામાં એ લોકો પીરસે જ પાછા. તો એ લાઈન લગાડવી પડે, કોણ આજે પીરસવાનું છે એ સુદ્ધા જવાબદારી નહીં. અરે થાળીઓ ઘસવાની નહીં, લો આપણે ત્યાં થાળીઓ ઘસવી પડે, અને તો થાળીએ નહીં ઘસવાની, એટલે કશું જ નહીં. તો ક્યાં આપણે સ્પર્ધા વગેરેથી મુક્ત મન પ્રાપ્ત કરીએ ને ત્યારે આનંદ મળી શકે. સ્વર્ગ કે પૃથ્વી લોકમાં ધર્મ ને પુણ્યનું ફળ એ મળશે કે આપણને એક પ્રકારનું સ્થાન મળશે. આપણે એક સ્થાન છે. પૃથ્વી એ ભોગ ભોગવવાનું એક સ્થાન છે. સ્વર્ગ ભોગનું, ભોગ એટલે સેન્શિયસ પ્લેઝર, ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક, એને માટેનું એક સ્થાન છે. ત્યાં જરા વધારે સારું સ્થાન છે કે એ તો અહીંના કરતાં વિદેશમાં સારું લાગતું. મને તો ખબર જ નથી પડતી શું સારું હોય. માનો કે આ ઈંટ ને ચૂના ને માટીને કે સિમેન્ટની ભીતો હશે અને ત્યાં શું ચોંટાડે છે લોકો વિદેશના ભીતો પર? લાકડા. તો કેનેડા છે એટલે બધે લાકડા નહીં હોય. અમેરિકન બધા લાકડા જ હોય એવું એવું. તો લાકડાનું ઘર સારું કહેવાય કે આપણું સારું કહેવાય? વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ ધેટ? માણસો જેનાથી આકર્ષાતા હોય શી વસ્તુ છે શોધી કાઢો. આપણે સુખ કોને કેવું છે? આ લોક હોય કે પરલોક હોય કે આ દેશ હોય કે વિદેશ હોય, સ્થાનો સુખ નહીં આપે. વિદેશોમાંના લોકો પાછા આવી જાય છે કારણ કે આને તો લઈને જાય છે ને જ્યાં જાય છે ત્યાં. સુખ ને દુઃખ અહીંયા રહેલા છે, ત્યાં નથી રહેલા. સ્થળમાં અહીં રહ્યા છે. અને કોઈ પણ દેશમાં જશે કે મરીને પરલોકમાં જશે તો પણ તમ વિદ્યા કર્મણી સંબંધારભે તે પૂર્વ પ્રજ્ઞા છે. માણસ આ લોક છોડીને મરે છે ત્યારે વિદ્યા એટલે ઉપાસનાઓ, એણે કરેલા કર્મો, ઉપાસનાઓ અને પહેરેલા સંસ્કાર એ જોડે જાય છે. ત્યાં ગયા પછી સુખી થવું કે દુઃખી થવું એ સ્થળ ઓછું નક્કી કરશે, વધારે કોણ નક્કી કરશે? આ જે સેટઅપ અંદરનો છે ને ટેક્સચર એ નક્કી કરશે. અને એટલા માટે પુણ્ય કરવાથી સ્થળ બદલી શકશો, સંજોગો બદલી શકશો. પુણ્ય કરવાથી આ બદલી શકાશે નહીં. એ બદલવાનું કામ અધ્યાત્મશાસ્ત્ર કરશે. બરાબર છે? ધર્મશાસ્ત્ર, ધર્મ એટલે શું બેટા? આ યજ્ઞ કરો, આ ઉપાસના કરો, દર પૂનમે આ કરવું જોઈએ, દર 11 આ કરવું જોઈએ, આ કરવાથી આ ફળ મળશે. આ પ્રકારનું જે કહેવામાં બધા ફળો લૌકિક જ છે. છોકરીને લગ્ન કરવું હોય તો પતિ મળશે, પતિને પત્ની મળશે, સંતાન મળશે, પૈસા મળશે. સો વર્લ્ડલી મટીરિયલ નોટ ઓનલી હેપીનેસ, મટીરિયલ થિંગ્સ, ખાલી ભૌતિક વસ્તુઓ મળશે, નેસેસરીલી સુખ નહીં મળે. ધર્મનું ફળ ભૌતિક વસ્તુઓ, સગવડો છે, કમ્ફર્ટ્સ, એનાથી સુખ મળશે એવો નિયમ નથી. ધર્મશાસ્ત્ર આ કામ કરી આપશે કે સંસારને ચાલુ જ રાખશે, જન્મ ને મરણને ચાલુ જ રાખશે. જન્મ હશે એટલે ઘરડા પણ થવાશે જ, જન્મ હશે એટલે માંદા પણ પડાશે જ, અને ઘરમાં ઝઘડા પણ થશે જ. બાળકો હશે જ, બાળકને જન્મ આપશે એટલે માને દુઃખ થશે જ, બાળકને દુઃખ થશે જ. જે થવાનું બધું થવાનું જ છે. જન્મની પાછળ આ બધું છે જ. અને ગર્ભવાસ, પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, यह संसारे बहु दुस्तारे कृपया पारे भाई कृपया ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ બધાને આવડે છે ને? આ શું છે? ધર્મશાસ્ત્રનું ફળ છે. ધર્મશાસ્ત્ર ફરી ફરીને આપણને માના પેટમાં લઈ જશે અને ફરી જઠરમાં શયન કરાવશે અને ફરી
આદો કરો પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકુક્ષોષિતમમાં બીણમૂત્રા મધ્ય એવું લાગતું જન્મ મરણમાં દુઃખ શું છે વળી, મજા જ છે ને અહીંયા તો. શિવાપરાધ ક્ષમાપદ સ્તોત્ર આપણે વાંચીશું એક દાડો, ખબર પડશે કે ક્યાં ક્યાં કેવી કેવી તકલીફો છે. તો ધર્મશાસ્ત્રનું ધર્મ એટલે ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. અત્યારની ભાષામાં, શાસ્ત્રોની ભાષામાં પુણ્ય કર્મ અને ધર્મ કહેવાયું છે. આપણી અત્યારની ભાષામાં જોવું હોય તો ટુ ડુ ગુડ એન્ડ ટુ બી ગુડ, સારા બનો અને સારું કરો. લોકો આપણું ભલું કરશે, આપણે એમનું કરીશું. એટલે તો ધર્મ આપણને જગતને સત્યતા અપાવવાનું ચાલુ રાખશે. અને આમ જેમ કે આપણું દ્રાક્ષનું ઝુમખું છે ને, આવું તો આપણે બહુ પુણ્ય કરીશું. એટલે અત્યારે આ દ્રાક્ષ માતાજીના હાથમાં લટકે છે, આપણે ત્યાં બેઠા બેઠા જોવી પડે છે. બહુ પુણ્ય કરીશું ને પછી આપણા હાથમાં લટકવા માંડશે. બસ ધર્મ કે પુણ્યથી આટલો ફેર પડશે કે આ દ્રાક્ષ માતાજીના હાથમાં લટકે છે એ આપણા હાથમાં લટકશે. માટે સત્ય થઈ જશે ખરી, ખવાશે ખરી. બરાબર છે. એટલે ધર્મ મિથ્યાને સત્ય નથી બનાવી શકતું. એટલું જ નહીં, મિથ્યાને મિથ્યા ઓળખાવતું પણ નથી. એ મિથ્યામાં સત્યના ભ્રમને ચાલુ રખાવે છે. ધર્મ મિથ્યાને મિથ્યા તરીકે નથી ઓળખાવતું, આપણને પુણ્ય કરાવે કે કેવી સરસ દ્રાક્ષ છે, બોલ જોઈએ છે તારે, આટલા કર્મ કર તો તને દ્રાક્ષનું ઝુમખું મળશે. આપણે એ કર્યા કરીએ, એમાં અટવાયા જ કરીએ તો આપણા પર કૃપા કરે થઈ કે એમાં આ દ્રાક્ષ ખોટી છે એવી ખબર પડે ત્યારે, કે દ્રાક્ષ આપણને પણ મળે ત્યારે. ખરી વાત ફોલો, આ ખોટી જ છે પણ આપણને બધા એની પાછળ પડ્યા છે. બધા લોકો છે એના માટે બધા તરફ મારીને બેઠા છે કે આ દ્રાક્ષ મારા હાથમાં આવે તો સારું. ધર્મશાસ્ત્ર શું કરશે કે બધાને કે આટલા પુણ્ય કર તો આ વર્ણને આ આશ્રમનો છે, આટલા પુણ્ય કર તને મળશે, તો આટલા કરતા ને મળશે. એક જ ઝુમખું છે, બધાને કે આટલું પુણ્ય કર તને મળશે. એક જોયા કરે છે કે શું કરીએ, દ્રાક્ષ લેવા જેવી છે નક્કી કરી લે લેવા જેવી છે કે નથી, પછી પુણ્ય કરીએ ને. પણ દ્રાક્ષ લેવા જેવી હોય તો પુણ્ય કરીએ, દ્રાક્ષ લઈ આવીએ, પણ દ્રાક્ષમાં લેવા જેવું છે શું? આ તો ખોટી દ્રાક્ષ છે, માન જ જોઈતી. એ અધ્યાત્મશાસ્ત્ર કહેવાય. વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરી આપે છે એ અધ્યાત્મશાસ્ત્ર છે. વસ્તુ વિશેની ભ્રાંતિ ચાલુ રાખે છે અને એમાં આપણને સુખી કરાવે છે. આ ધર્મશાસ્ત્ર છે. ખરું? હજુ તો મને પૂછશે, બરાબર? હજુ વિચાર કરજે, પાછું તને જે કંઈ સમજાય મને પૂછશે. એટલે પ્રશ્ન એનો એવો છે કે ધર્મશાસ્ત્રમાં પાપ અને પુણ્ય તમે જે કયા એ સો નાઉ ડુ યુ ફોલો કે ધર્મશાસ્ત્રમાં પાપ પુણ્ય કોને કયા કે મને વધારે સુખના સાધનો પ્રાપ્ત કરાવી આપે. સુખ પ્રાપ્ત કરાવે એવો નિયમ નથી, પણ સુખના સાધનો પ્રાપ્ત કરાવી આપે. આ જન્મમાં પણ, જન્મ પછી, મર્યા પછી પણ આ કામ ધર્મશાસ્ત્ર કરશે. હવે એ કહે છે કે પાપ એટલે બીજાનું નુકસાન અને પુણ્ય એટલે બીજાનું ભલું. બરાબર? એવી વ્યાખ્યા પાપ પુણ્યની કરાય કે નહીં? એક. અથવા તો પુણ્ય એટલે આખા સમાજનો, બીજામાં એક વ્યક્તિ ગણો કે સમાજ ગણો, તો એનું ભલું ને ના ભલું એ પાપ પુણ્યનો અર્થ થાય ખરો કે નહીં? જો પાપ અને પુણ્ય કર્મ કહીએ આપણે તો કર્મનું ફળ હંમેશા કર્મ કરનારને મળે છે. બરાબર? જે કરશે એને જ મળશે. એટલે હું કર્મ કરીશ, સારું કરીશ, મને સારું ફળ મળશે, ખોટું કરીશ, ખોટું મળશે. સમાજમાં બેઠેલા બધા જ માણસો સારું કર્મ કરશે, આખું એક સારું પુણ્યનું સ્તર ઊભું થશે, મળશે. રસહીન ધરા થઈ છે, દયાહીન કયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. બરાબર? કોનું છે? કલાપી. આવી કવિતા નિશાળમાં ભણતા હતા. ભણી છે તું? નહીં, અત્યારે નહીં. ગુજરાતી માધ્યમમાં ભણી હતી? આવી તો ભૂલી ગઈ, આવી જશે. હે તમારે ગુજરાતી વિષયમાં આવતી હશે. હા, બરાબર છે. સરસ.
તો કેમ આવું થયું? પેલો રાજા આવ્યો છે પોતે અને ખેડૂત સ્ત્રીને કહે છે કે મારે શેરડીનો રસ પીવો છે. એટલે સ્ત્રી શેરડી વાઢે છે અને આમ તો આમ જેવો કાપો મૂકે નથી રસની સરવાણી ફૂટવી જોઈએ. એને વાઢ્યું ને અંદરથી નીકળ્યું નહીં. એ બાઈ ગભરાઈ ગઈ. રસહીન ધરા થઈ છે, આ ધરતી રસ વગરની થઈ ગઈ છે. કેમ થયું છે? દયાહીન થયો નૃપ, આ રાજા નિર્દય થઈ ગયો છે. એ ના થાય તો આવું બને જ નહીં કે ધરતી રસ વગરની થઈ જાય. આ સમષ્ટિ તો માસની વાત કરે છે ને, આખી ટોટાલિટી ઇન ગુજરાતી સંસ્કૃતિ સમષ્ટિ. તો ટોટાલિટીનું કે સમષ્ટિનું કે સમાજ આખાનું આ પ્રારબ્ધ કેમ આવું કેમ થયું કે આખી પૃથ્વી ઉપરથી રસ ઉડી ગયો, ધરતી રસ વગરની થઈ ગઈ? કારણ કે સમાજનું એક પ્રારબ્ધ બની ગયું. બધા જ પાપ કરનારા નીકળ્યા. બધા એટલે મહદઅંશે અથવા તો નેતાઓ, બરાબર, કાઉન્ટ્સ, જેમની નોંધ લેવાય એવા નેતાઓ એ જ્યારે દુષ્ટ થઈ ગયા ત્યારે પછી એમનું પાપ આખા સમાજને લાગશે. રાજા પુણ્યશાળી હોય તો આખા સમાજને એનો લાભ મળશે, અને રાજા દુષ્ટ કર્મ કરશે તો બધાને લાભ મળશે. એટલે એક સામૂહિક પુણ્યને પાપ પણ હોય, એક વ્યક્તિગત પણ હોય. આખો સમૂહ ભેગો થઈને કરશે. કાલે જ મને કોઈએ કહ્યું કે શિબિરમાં દર વખત વરસાદ આવે છે. ભાગવતમાં તો દર વખતે અનંત ચમત્કારો થયા છે. જેટલા પારાયણો થયા છે, જે પારાયણોમાં બેઠા છે એ બધા જ લોકોને ખબર છે કે ઓહો શુંનું શું થયું છે, શુંનું શું નથી થયું. બધા જ પારાયણો, ભીમપુરા જે પારાયણ કર્યું 2007ના છેલ્લા જ દિવસની વાત કરીએ, નહીં ખાલી છેલ્લો જ દિવસ, 27 દિવસનું પારાયણ હતું. અને 27મા દિવસે પૂરું કર્યા પછી અમે નર્મદા સ્નાન કરવા ને પૂજા કરવા, સ્નાન જ કરવા ગયા હોઈશું. તો ત્રિવેણી અહીંયા ઓરસંગ પાસે સંગમ છે, ત્યાં સ્નાન કરવા ગયા. એ જેઠ મહિનો હશે કદાચ, અધિક મહિનો ને પછી અધિક મહિનો, અધિક જેઠ, પહેલો જેઠ અધિક હશે. અને આખા 27 દિવસ બધા કોરા. નાહવા ગયા ત્યાં સુધી કશું જ નહીં. બધા નાયા, કપડાં બદલી કાઢ્યા અને પીળા કપડાં મૂક્યા ને કોરા કપડાં પહેરી બધા નાવડી બેઠા. નાવડી ચાલુ થઈ, સાસ પડી, અંધારું થઈ ગયેલું અને ધમધમાઈને વરસાદ જે પડ્યો, નાવડી ડૂબી જશે એટલી બીક લાગી ગઈ. એટલો બધો વરસાદ, આઉટ ઓફ નથિંગ, ફ્રોમ નોવેર. એટલો બધો વરસાદ કે આપણે આટલું જ આવવાનું, પણ બી ગયા કે નાવડી પહોંચશે કે નહીં. પણ માર્કંડેય મુનિને પ્રલય થયો ત્યારે થયો છે ને, એવો વરસાદ પડી ગયો. હા, અમે પાછા ઉતર્યા ભીમપુરાના ઘાટ ઉપર. ત્યાં નાવડી પાછા આ બધે સિનિયર સિટીઝન 70-75 એવરેજ પડે. બધા કોઈ ડોક્ટર નહીં અમારી જોડે, મને લાગે છે. ભગવાન ભરોસે આવી પણ રામ ભરોસે લઈ આવેલા આપણે આખી ટીમને. અંદરથી મુશ્કેલથી ઉતારવાનું. પછી મારી બા પણ હતી. બધા લોકો નાવડીમાં આવે, કોઈ છોડે નહીં પાછો લાભ લેવાનો. એટલે બધા નાવડીમાં, બધા નાયેલા, નાઈને બધા બેઠેલા. એમને પકડીને બહાર કાઢવાના. આખા ઘાટ ઉપરથી ધમધમાઈને પાણી ઉતરતું હોય અને એમને ચડાવવાના. અમે રસ્તા પર ચડીએ ને, છત્રી કે એકાદ હોય તો કાગડો થઈ ગયેલી, એટલે છત્રી ચાલે નહીં. કોઈ જઈને લઈ આવે વહેલું છત્રી. અમે ઉપર ચડી, રસ્તામાં સાપોલિયા સામા મળે. આપણો ઘાટ જેવો આટલે ઉતરીએ છે ને, એવો ભીમપુરાનો ઘાટ છે. આટલા બધા પગથિયાનો ઘાટ, એવડો મોટો ઘાટ ત્યાંનો છે. ધડ વરસાદ પડે એમાં અમારે ઘાટ ચડવાનો. કોઈની પાસે છત્રી હોય જ નહીં, કારણ કે અમે એવી ગણતરીથી ગયા જ નહોતા. બીના કપડાનું પોટલું ખરું પાછું બધાની જોડે. અને સામે સાપ મળે. અમે પાછા આવ્યા. આશ્રમમાં લાઈટો બંધ, અંધારું થઈ ગયું હતું, લાઈટો નહોતી એ વખતે. અને એ રાતે કીર્તન રાખેલું આખી રાતનું. રૂમમાં ગયા તો રૂમમાં એટલી વારમાં મંકોડાના મધપૂડા થઈ ગયા. આમ જુઓનું છે તો આખો મધપૂડો મંકોડાઓનો, ચારે બાજુ મંકોડા. એટલે કોઈ જગ્યાએ આપણે રહી ના શકીએ એવી સ્થિતિ. છેલ્લામાં છેલ્લી રાત, આખી રાતનું સંકીર્તન હતું. રાતે વરસાદ બંધ થઈ ગયો. આખી રાત સંકીર્તન થયું. સવારે શોભાયાત્રા થઈ. વિષ્ણુ યાદ જે કંઈ હોય બધું જ થયું. કોઈ માંદું નથી પડ્યું, કોઈને કશું જ થયું નથી. અને કઈ 50-60 માણસો જે હશે તે બધા જ લોકો સહી સલામત ધન્યતાપૂર્વક પાછા ગયા. કોઈ કશું જ નહીં. બધા જ પારાયણમાં કશું. આવા તો અનંત ચમત્કારો.
તો સમષ્ટિ બહુ લોકો ભેગા થઈને કશું કરશે, એનું સમષ્ટિ પુણ્ય ઊભું થશે જ અને એનું ફળ પણ થશે જ, એમાં કોઈ શંકા જ નથી હોતી. ચોક્કસ સાચી વાત છે. એટલે પુણ્ય ને પાપ વ્યક્તિગત પણ ગણી શકાય અને સમષ્ટિગત પણ ગણી શકાય. બરાબર? અને એના હાનિ અને લાભ એ બધાને થશે એવું પણ ગણી શકાય. હવે તારો પ્રશ્ન એવો છે કે આપણે આખા સમાજના હિત માટે કર્મ કરીએ તો એને યજ્ઞ કર્મ કહેવાય ખરું કે નહીં? બરાબર? એવું છે ને? હા, કહેવાય. એ તો સમાજની જરૂર નથી. હું પેલા એકનાથ મહારાજે ગધેડાને પાણી પાયું ને, એ પણ યજ્ઞ જ કહેવાય. એટલે કોઈ પણના હિત માટે, ઈશ્વરને પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે જે કરવામાં આવે એ યજ્ઞ છે. મારા અંગત સ્વાર્થ માટે કરવામાં આવે એને બદલે બીજાના ભલા માટે કરવામાં આવે, એ સમાજ હોય, અનેક હોય કે એક હોય, યજ્ઞ છે. ધર્મશાસ્ત્રના પાપ પુણ્યનું ઇન્ટરપ્રિટેશન કરીએ તો અધ્યાત્મશાસ્ત્રનું પુણ્ય ના મેળવી, ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો અધ્યાત્મશાસ્ત્રનું પુણ્ય ના મેળવી શકાય. યજ્ઞ નિમિત્ત આચરણથી ધેટ ઇઝ મેન્ટ ફોર ધેટ. આખો દિવસ એ જ ચર્ચા કરીએ આપણે કે ધર્મશાસ્ત્રમાં કહેલા કર્મો જો ફળની ઈચ્છા વગર કરવામાં આવશે તો એ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિનું સાધન ચોક્કસ બનશે. એટલે આપણે શરૂઆતના પહેલા શ્લોકમાં, બીજા શ્લોકમાં એ જ ચર્ચા કરી કે અગ્નિહોત્રાદિ કર્મ એ કામ્ય કર્મ, કામ્ય ડિઝાયર પ્રોમ્પ્ટેડ એક્શન. એ કામ્ય કર્મ નહીં કરે, ઈચ્છાથી પ્રેરાઈને નહીં કરે અને માત્ર શાસ્ત્રોએ કયા છે નિત્ય નૈમિત્તિક છે માટે જ કરશે, એ અંતઃકરણની શુદ્ધિ કરશે જ. એને જ્ઞાનની ઈચ્છા જન્માવશે, એને યોગ્ય મહાત્માનો મેળાપ કરાવી જ આપશે, એમાં શ્રદ્ધાએ જન્માવી આપશે અને એને જ્ઞાનના રસ્તે ચલાવી પણ આપશે. અને ચાલતો જ રહેશે, ચાલતો જ રહેશે, ચાલતો જ રહેશે તો જ્ઞાન સુધી પહોંચાડશે. એ દરેક ખોટકાયા જ કરશે. દર વખતે ડફણા મારે ચાલે, પાછું ડફણું બંધ થાય કે ચાલતો બંધ થઈ જાય તો વાર લાગશે, પણ ચાલતો રહેશે તો નારાયણ જવાબદારી લેશે, કોઈ શંકા જ નથી. ધીસ ઇઝ ધ સ્કીમ, ધીસ ઇઝ ધ સ્કીમ. આ સ્કીમ જ છે. બરાબર? ધારણ કરે એ ધર્મ કહેવાય. વાત સાચી છે. આપણે કીધું ધર્મના આચરણથી મોક્ષ મળે. ધર્મ એટલે શું? શું? જૈનેદમ ધાર્ય તે જગત જુદી વસ્તુ છે. ધારયથી ધર્મ એ જુદી વસ્તુ છે. ધારયથી ધર્મ જગતને ધારણ કરનારો એક તો પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. હું દેવતાઓને આહુતિ આપીશ અને દેવતાઓ આપણા પર કૃપા કરશે. આ પરસ્પરને ધારણ કરશે, આ પણ ધારણ કરશે, આમ કરી રાખશે, એ પણ ધારણ કરશે. માટી ઘડાને ધારણ કરે છે, હું લઈ લઈશ, માટી ઘડાને ધારણ કરે છે એમ ઉપાદાન પણ કાર્યને ધારણ કરશે. બરાબર છે? સચ્ચિત આનંદ ઉપાદાન છે, એ આ નામ રૂપોને ધારણ કરશે. સચ્ચિદાનંદને પણ ધર્મ કહેવાય. એ ધારયથી ધર્મ. બરાબર છે? અહિંસા સત્ય વગેરેની વાત કરીએ, સત્ય એબ્સોલ્યુટ સેન્સમાં કહી શકાશે કે ધારણ કરે તે ધર્મ. સત્ય હંમેશા એબ્સોલ્યુટ નથી, નેસેસરી. સત્ય વ્યવહારિક પણ છે. બરાબર? કે જ્યારે જરૂર હોય, એક કસાઈ પાછળ પડ્યો છે, આગળ ગાય જાય છે અને આપણી સામેથી ગાય નીકળી ગઈ છે. કસાઈ આવીને પૂછે છે, હાથમાં ખડક છે, ગાય કઈ બાજુ ગઈ છે? આપણે સાચું બોલવું જોઈએ ખરું કે નહીં? કે આ બાજુ ગઈ છે? નહીં, સાચું તો બોલવું જ પડે ને. જૂઠું બોલીએ તો પાપ ના લાગે? પ્રેમી રમન બોલ્યા કરા એક વાર. કેવું બધાને આમ લાગ્યું નહીં? એટલે જવાબ આપનારે સરસ જવાબ આપ્યો. યા બ્રુતે સ્થાન પશ્યતિ. જીભ જે બોલે છે એ જોતી નથી, આંખો જે જુએ છે એ બોલી શકતી નથી. એટલે મને ખબર નથી શું કહું. આંખોએ જોયું છે કે ગાય ગઈ છે,
એને બોલતા નથી આવડતું એટલે કંઈ કહી શકતી નથી, જીભને બોલતા આવડશે દેખાતું નથી, તેરા લંકાને કે સમજ જ નથી પડતી, જતો રહ્યો હોય. તો આ પણ સત્ય છે, એને ધારયતીથી ધર્મ નહીં કહીએ. અથવા તો માણસનું જે કંઈક એનું સ્ટેટસ છે એને ધારણ કરે છે. સો ધારયતીથી ધર્મ એ રિલેટિવ સાપેક્ષ પણ હોઈ શકે. એબ્સોલ્યુટ સેન્સમાં સચ્ચિદાનંદ એ ધર્મ છે, બરાબર. હવે જ્યારે આપણે ધર્મને પુણ્ય જોડે જોડીએ છીએ ત્યારે એ ધર્મનું સ્તર જરા જુદું થઈ જાય છે. પણ એ ધર્મ પણ મોક્ષનું સાધન બનશે નિષ્કામ ભાવથી. એટલે કે ધર્મ એટલે હવે આપણે આપણી ભાષામાં જે ટર્મિનોલોજીમાં વાત કરીએ આપણે એમાં વિચાર કરીએ તો એનો અર્થ એવો થયો કે ધર્મ સકામ ભાવથી કરવામાં આવે ત્યારે આ લોક અને પરલોકને સુધારવાનું કામ એ કરશે સકામ ભાવથી. વેન આઈ વોન્ટ ધ રિઝલ્ટ, બરાબર છે. અધ્યાત્મ છે એ સંપૂર્ણપણે જગતને મિથ્યા કરી નાખશે. એ મોક્ષ છે કે હું મારા પૂર્ણતાના જ્ઞાનમાં આત્મસાત કરું છું, નિષ્ઠ થઉં છું. આ બેને જોડશો કેવી રીતે? એક સકામતા છે, એક એબ્સોલ્યુટ નિષ્કામતા છે, અને એકમાં કર્મ છે, કર્મફળ છે, બીજામાં કર્મફળને કર્તૃત્વને કે ભોક્તૃત્વને સ્થાન જ નથી. તો કર્મ કે કર્તૃત્વને અને અકર્તૃત્વને, ભોક્તૃત્વને કે ફળને અને અભોક્તૃત્વને જોડશો કેવી રીતે? એટલે જોડનારી કડી ફળની આશા વગરનું કર્મ છે, બરાબર. નિષ્કામ ભાવે જે કર્મ થશે એ આપણને કર્મ કરાવશે, કામનાને છોડાવી દેશે. બંધન કામના કરે છે, કર્મ નથી કરતું, એટલે કામનાને છોડાવશે. પણ જો કર્મ અને કામના બે છૂટી જાય આપણે પાંગડા બની જઈએ તો શું કરીએ? કારણ કે બધું છોડવા તૈયાર નથી તાત્કાલિક. આપણે કામનાને છોડાવી દેશે, કર્મ રખાવશે, એટલે આપણને થાય કે ના ના હું યુઝફુલ, આઈ એમ યુઝફુલ પર્સન. નહીં તો હું નકામો થઈ ગયો, મરવા સિવાય કશું કરવાનું જ નહીં મારે હોય, તારે તો બહુ સેવા કરવાની છે. એટલે ફળને માટે નહીં, હું કર્મ કરવા માટે કરતો જાઉં. એમ કરતા કરતા માગવાને બદલે આપવાનો અભ્યાસ કરતો જાઉં. એમ કરતા કરતા અલ્પતાને બદલે પૂર્ણતાના ખ્યાલને કે શાસ્ત્રોએ આપેલા જ્ઞાનને હું દ્રઢ કરતો જાઉં કે વાત તો સાચી છે. હા, હું ના માગું તો ખોટ નથી પડતી, હું આપું છું તો ખોટ નથી પડતી. યસ, આઈ કેન ગીવ. જેટલા અંશે આ સ્પષ્ટ થશે ત્યારે જણાશે કે હવે મારે આપવાની ક્રિયા કરવાની જરૂર નથી. ફોર મી ટુ નો ધેટ આઈ એમ ફૂલ. પહેલા એણે હું પૂર્ણ છું જાણવા માટે આપવું પડતું હતું. આપી આપીને ખાતરી કરવી પડતી હતી કે ખૂટતું નથી, આપો, ખરેખર પૂર્ણ છું. હવે એને એટલી ખાતરી છે કે આપે કે ના આપે એ પૂર્ણ જ છે. સમજાય છે? આમ ધર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર સાથે જોડવા માટે જ છે. ધર્મનો ઉપયોગ જ આ છે. નિષ્કામતા વચ્ચે ઉમેરવી પડશે એને માધ્યમ કરીને. ટુ બી રિઝનેબલ. હા બેટા, આ કાગળ પાછળ આપો, પાછળ છે હજુ. શું કે છે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ